રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નારવા રાખે. સવારના 7:30 જેવું થાય છે ને આપણે જવું છે રમેશ કાકા ત્યાં લેવલનું કામ હાલે છે. તો પાવડેથી જ લેવલ હાલે. કાલે હાલતું હતું, કાલે બપોર સુધી હળિયા પાટી હતી, કંઈ કામ નહોતું. હવે કામ આવી ગયું, એક ધારું 2-3 દિનનું આવી ગયું એમ. તો ત્યાં જ હાલે છે. અને ભેગું પાછું કોકનું જો વાવેતર આવે તો એ વાવેતર કરવા જવાનું થાય. વાવેતર તો નથી પણ આવે તો જવાનું થાય એમ. એટલે ટૂંકમાં એ રીતે કન્ડિશન રમેશ કાકાને કરી કે બીજું અત્યારે આવી ખરા પણ વાવેતર કરવાનું થાય તો જવાનું થાય એમ. એટલે એવું બધું હાલતું હોય. ભેગું એ કામ હાલે છે અને વાવેતર એ પારવા ચાલુ છે. એટલે આજ તો કાંઈ જવાનું છે નહીં. કાલે આપણે ગયા હતા બાજરો વાવવા, પરમથી મગફળી વાવવા ગયા હતા. તો એવું બધું છે. હાલો આપણે મીરાને દર્શન કરી લઈએ. મીરા અહીંયા ખોળ ને એવું ખાય છે. મીરાને દોવાનું કામ ને વાસીદું થઈ ગયું બધું કમ્પ્લીટ. મીરા ત્યાં ખોળ ખાય છે. તો હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપી દેજો, તમામ ગ્રુપમાં શેર કરી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ગૌ માતા. અમારા મીરા છે ને સામે જ દર્શન દેવા આવે. જો કા મીરું, હાલ હાલ ખાઈ જાય એટલું. હાલ 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 ખાઈ જા ખાઈ જા ખાઈ જા ખાઈ જા. ગંગુ અહીંયા બાંધી. ગંગા એ ગંગા હાલો હાલો એ ગંગુ. ઓહો ઓહો જય ગૌ માતા. હવે ત્યાં છે ને ખાલી પાવડાની જ જરૂર છે, પાંછીયાની જરૂર પડશે પણ એ આ સુરેશભાઈ જોડતો છીએ. બાકી તો બીજી કોઈ વસ્તુની જરૂર નથી. પાંછીયું પારું કદાચ મારવું પડે ગુંડામાં જ્યાં ભીનું છે ત્યાં જામ થઈ જાય છે ને એમાં. બાકી તો પાવડો હાલ્યા રાખે. કાલે આપણે બપોરે 2 વાગે વેતું કર્યું હતું અને રાતના 12-12 વાગ્યા સુધી આખ્યું ટૂંકમાં. પછી 20 વાર ઠાકા ને લે. હાલો તો અહીં બધા બેસી ગયા. જો બાળકો વહી ગયા ભણવા, ભાઈ વહી ગયો વાડીએ પાણી ભરવા. કા જો બાય બેસી ગયા. ટાઈટ હવે ઓછી થઈ ગઈ છે? નથી ઓછી થઈ ગઈ તો એ હું આમ કરો. એ ઘડીક ભાઈ હવે કોટની કાંઈ જરૂર નથી પડતી. ઘડીક પડે પછી પૂરું થઈ જાય. હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. આજ વાડીએ કાંઈ જવાનું છે નહીં. વાડીએ તો હવે તો આમથી પી જાય બધું, એટલે હમણાં કાંઈ જવાનું થાય નહીં ઘરે. આજ કપડાં ને બધું જો કે થોડું ઘણું રહ્યું છે ને, હજી થામ વાસણ ને એવું ધોવાઈ ગયું. કપડાં ને એવું થોડાક જોર બાકી છે. બાકી તો ઘીરે પરસુરણ કામ હાલતું હોય. કા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. શું કઈ બનાવવાની વાત થતી હતી સવારમાં? હે શું બનાવવું? રવાના લાડવા બનાવો એમ? હા રવાના લાડવા ખાઈને રવાના લાડવા બનાવવા હે. એટલે મીઠાઈમાં એમ ટૂંકમાં હમણાં કીધું કંઈ બનાવ્યું નથી. હા જોઈએ થોડું મજા આવે એમ. કાબા હાલો તો એવું બધું છે. આપણે ડીઝલને હું નાખી દઈને કાં ટ્રેક્ટરને થોડો આસો કાબો મારી દઈ પછી જવા દઈ. મિત્રો અહીંયા આપણે રમેશ કાકાની ત્યાં જો ચાલુ છે અને આ જો એક જ ટ્રેક્ટર છે. સુરેશભાઈ ગયો બીજે એટલે આપણું એક હાલે છે. તો વિકાસ જો આકે છે
આ રીતનું હવે તો આમ થઈ ગયું મસ્ત. એટલે આ રીતનું ચાલુ છે. અને મારે જવું છે ઘરે. આવ્યા છે મહેમાન મેઘા પીપળિયાથી. ફોન આગળ આવ્યો હતો, સબસ્ક્રાઈબર જ છે આપણા. જવું જ ઘરે, જરાક મળી આવું. આ રીતનું બધું પુરાણ થતું જાય છે. અને આ પોળું ટૂંકમાં કરવાનું છે, ઢોળા ટરિયા હોય ભાંગવાના છે, એ રીતનું ચાલુ છે. આપણે મેઘા પીપળિયાથી મહેમાન છે અને મહેમાન જો કે આપણા વિડીયો જોવે છે ને ખાસ ઘણું જાણવા મને મળ્યું અને એ લોકોને જાણવા મળ્યું. તો આગળ જાણીએ આપણે કયું ગામથી છે ને કઈ રીતનું અહીંયા મને મળીને કેટલો આનંદ થયો ને અમને તો હે ને એટલો આનંદ થયો. એ લોકો આવ્યા અમારી ઘરે અને ફોન આવ્યો તો કે ગામમાં નીકળ્યા હતા કંઈક વસ્તુ લેવા, ક્યાંક ગાડાવરા જતા છે એટલે નીકળ્યા હતા. એટલે ફોન આવ્યો કે ભાઈ અમે તમે જીતુભાઈ ઘરની આજુબાજુ હોય તો અમે આવી. મેં કીધું ઘરની આજુબાજુ તો સૌ જ કીધું અહીં વાળીએ તો આપણે ટ્રેક્ટર હાલે ત્યાં હતો. અને આજે વિકાસ છે એટલે આપણે ટૂંકમાં આવી ગઈ, નકર તો ન હોતી. ઘણા ભાઈઓ આવતા હોય, ઘણાના ફોને આવતા હોય તો કદાચ ન મળતા હોય તો માફ કરજો. એનું કારણ એવું છે કે આપણે ભાઈ સતત કામમાં હોય એટલે કદાચ ન આવી શકતા હોય. તો ઘણું એ લોકો પાસેથી મને જાણવા મળ્યું છે. ઘણીવાર બેઠા તો ચા પાણી પીધા અને એ લોકોને શું જાણવા મારી પાસે મળ્યું એ ટૂંકમાં આપણે પૂછી. સારું ને? રામ રામ. સારું. હું કેમ તમે આમ જાણવા ઘણું મળ્યું કે હવે વવણીમાં ડબલ સાટણ્યું છે અને ગાતામાં ડુંગળી વવાય છે, બધું કામ બહુ સરસ છે અને બહુ જાણવા મળ્યું. મેં કીધું અહીંયા નીકળતા હતા, જીતુભાઈને ફોન કર્યો. તો હાલો જીતુભાઈ. તમારું ગામ કયું? મેઘા પીપળિયા. મેઘા પીપળિયા. તમારું નામ? ગોવિંદભાઈ સૈયા. ગોવિંદભાઈ સૈયા. બરોબર. તમારું નામ? મારું નામ વનરાજભાઈ સૈયા. વનરાજભાઈ. એટલે મેઘા પીપળિયા ટૂંકમાં વડિયાથી ઉપર આવે. હા, કુકાઓ તાલુકાનું સુલતાનપુરની બાજુમાં કુંભાજીની ડેડીની ત્યાં આવે. એટલે તમે અહીંયા ક્યાં આવ્યા હતા? અમે એકડે આવલો કાપડ આવલો લેવા આવ્યા હતા. ભૂમિપુત્ર ફાર્મ. ત્યાં ભૂમિપુત્ર ફાર્મ. હા બરોબર. તમારો વિડીયો જોયો એટલે તમારી મુલાકાત લેવા અમને રસ હતો. દરતાલનું થોડુંક બધું જાણવું હતું. હા. અમારી પાસે 2 દરતાલ છે. હા હા. પણ એમાં તમારો વિડીયો જોઈને તમને મળવાની તમારે જેવું ઈચ્છા કામ છે. નથી ફોન પણ કર્યો. અમારું છે કે થોડું જાણી એવું કાંઈ ન હોય, એવું ન હોય. આવા એમાં તો આપણે મુલાકાત થઈ અને જાણવા મળ્યું અને તમે બધી અમને માહિતી હાસી આપી અને અમને મજા આવી એમ કે ભાઈ. એમાં એવું છે આપણે હે ને વિડીયોમાં ઘણી સારી માહિતી આપતા જ હોય છે. બરોબર. વિડીયો જો લોકો પૂરો જોવે ને તો ઘણું જાણવા મળતું હોય. બરોબર. તો પહેલા નંબરમાં અમારા વિડીયો થકી છે ને અમારા વિડીયોમાં કોઈ દી ફેન ફતુરાય નહીં આવે. ના ના, એ તો બરાબર છે. સાદાઈથી વિડીયો બનાવી છે. અને બીજા નંબરમાં કે ભાઈ વસ્તુ આપણે જે કરતા હોય ને એ જ બતાવી, બાકી કોઈ વસ્તુ ખોટી નહીં તમે આવો બતાવી. 20 કિલો ઘઉં 20 કિલો ઘઉં જાય છે અને ડુંગળી કિલો એટલે ડુંગળી કિલો જ જાય છે. 10 કિલો માથે જવા દે એટલું જ જાય છે. એ આજ તમને જાણવા મળ્યું. શું કરવાનું એ મારી કીધે જાય છે? કારણ કે રોટર હું બદલાવી નાખું છું. સમજ્યા? રોટર બદલાવીને આરા નથી કરતો. કારણ કે જેવી વસ્તુ આપણે વાવેતર કરવું હોય એવા જ રોટર બદલાવે, સડાવવાના ટૂંકમાં. એટલે માપી ધારું રહે. તમારી સાચું બાકી તો એમાં શું છે આપણે હવે લસણના લોટર સડાવીને જાય જીરું વાવવા તો ક્યાંથી મેળ આવે? હે? તો એ બધું એવું હોય. આમાં જેવું આપણે બિયારણ જેવો નાનું એવું ટૂંકમાં રોટર સડાવી અને હવે સુવિધા છે. આ રોટર આપણે બદલાવવું હોય એટલે ખાલી 1 જ મિનિટ થાય. હવે ખાલી આટલું જ આ એક જ ખોલવાનું. પહેલાં તો વસ્તુ હું આ 2 બોલ ખોલવા પડતા અને ઓલી સાઈડ 2 બોલ ખોલવા પડતા. તઈ આખી આપણી આ સાફ્ટિંગ જુદી પડતી. બરોબર. તે પછી રોટર અલગ પડે. અને અત્યારે એ કાંઈ નથી, ખાલી જ આટલું ખોલ નાખી એટલે આખી સાફ્ટિંગ ઓલી બાજુ વહી જાય. હવે 1 જ મિનિટનું કામ છે. રોટર બદલાવીને તમારે ફટ દઈને વાવેતર ચાલુ થઈ જતું હોય. બાકી તો આમાં કોઈ નવીન વસ્તુ નથી. બાકી બહુ સારું. ને આપણે જે કરતા હોય ને એ લોકોને આપણે જણાવતા હોય. 2 છે ટ્રેક્ટર 2 છે એટલે કીધું જીતુભાઈ પણ નીકળતા હતી, જાણી લઈ અને મજા આવી. અને જીતુભાઈ વાડીથી ધક્કો ખાધો. ના રે ના, એવું કઈ નહીં. બહુ મજા આવી. જમવા રોકાઈ જાવ હવે. કા પછી કોક પછી આવશું કોઈ ખોટા કામ નજીક જ શીખાય આખું બહુ છે. ના ના, એવું કાંઈ નથી. એ આવ્યા છો ને હવે આવો પાછા ફેર કેટલો પડે? પછી અમે આવી તમે એક દી તમે જમવા બેહો પૈસા. એવું છે. ના ના નકર રોકાઈ જાવ, મજા આવી છે. માજીનો વિડીયો અમે જોઈ છે કે માજી બીમાર પડી ગયા તો તમે બધે હા, હા. બહુ સેવા કરી અમે જોઈએ છીએ. કરવું જ પડે ને. આપણા મા બાપ છે તો બીજું આપણે ન કરી તો બીજું કોણ કરે કયો? 100%. એટલે અમારા વિડીયોથી છે ને આમ જો ને તો ઘણું આમ જો અમે 2 ભાઈઓ છે, 2 ભેગા રહી છીએ. આ કાનાને ને બધે જો હા, 2 ભાઈ ભેગા છે. બરોબર. અમારા માજી જે પોર બીમાર હતા તો આપણે સેવા આપણો ફરજ છે. તમે બીમાર પડી કારણ કે આપણી ફરજ છે. આપણે મા બાપ છે તો આપણે સેવા ન કરી તો કોણ કરે?
એ તો બધું આપણે કરવું છે અને બધા કરતા જ હોય છે. આમ કોક હોય એવા 5 જણા હોય ન કરે, બાકી તો બધા કરે જ છે. અને એમાં કોઈ નવાઈ નથી કારણ કે આપણે એને જન્મ દઈને મોટા કર્યા છે. ના, એ તો કરવું જ હે કરવું પડે. કારણ કે એને જન્મ એ ભીનામાં હોય ને આપણે હુકામાં હું રહ્યો. સેવા કરી આમ જોતા હોય વિડીયો જોતા હા. હોય. કરવી પડે, આપણે મા બાપ છે, આપણે કરવી. હવે રોકાઈ જાવ. ના, રોકાવું ના, નથી. રોકાવું નથી. પછી પછી ક્યારે ક્યારે? આવશું શોખ તમને એવું કરવું. તમે માહિતી આપી અને અમને મને મજા આવી બહુ. અને આ એકડે ભેગા થઈ ગયા, ચા પાણી પીધા. સારું સારું.